આજે આપણે એવું શાક બનાવીશું કે જે ખાતા બધા એક જ શબ્દ બોલશે, વાહ! એટલું ટેસ્ટી બને છે. અને આજે આપણે જે શાક બનાવવાના છીએ તેમાં માત્ર ઘરમાં જ રહેલા મસાલાઓથી બનાવીશું, પણ તો પણ બહાર કરતાં ખૂબ જ ટેસ્ટી એવું બનશે. તમને બહારનું પણ નહીં ભાવે એટલું સરસ બનશે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આ રીતના મેં કાજુ લીધેલા છે અને મગજતરીના બી લીધેલા છે. તો અહીંયા મેં 1/3 કપ કરતાં પણ ઓછા કાજુ નાના જે ટુકડાવાળા હોય છે એ લીધેલા છે અને સાથે 1 થી 1.5 ચમચી ઉપર એવા મગજતરીના બી એડ કરેલા છે. તમે વધારે કે ઓછી ક્વોન્ટિટી આમાં કરી શકો છો. બહુ અતિશય વધારે નથી લેવાના, પણ આ 1/3 કપ કરતાં થોડા ઓછા એવા લીધેલા છે મેં કાજુ. અને બંનેને ગરમ પાણીમાં પલાળી દેશું, અથવા તો તમારી પાસે ટાઈમ હોય તો તમે વહેલા પણ પલાળી દઈ શકો છો, પણ બંને વસ્તુ સરસ એવી પલળી જવી જોઈએ. હવે મગજતરીના બીમાં આ રીતે આખા પણ બી હોય છે, મતલબ કે છાલવાળા, તો એ આપણે કાઢી લેશું કારણ કે છાલ તેની કડક હોય છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી દેશું અને સાથે મેં અહીંયા બહારનું દહીં લીધેલું છે, જે 10 રૂપિયાવાળી નાની ડબ્બી આવે છે એ લીધેલી છે. તો જો તમે ઘરનું દહીં યુઝ કરવાના હોય તો ખટાશવાળું પણ ન હોવું જોઈએ અને સ્મેલવાળું પણ ન હોવું જોઈએ, એવા દહીંનો ઉપયોગ કરજો જેથી કરીને ખૂબ સારો એવો ટેસ્ટ આવશે. અને 1 તીખું મરચું એડ કરેલું છે. તો મરચાંની ક્વોન્ટિટી તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો, તમારે જેટલું તીખું ખાવું હોય એટલું. અને આ રીતની સ્મૂધ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે પનીર લઈ લેશું. તો મેં અહીંયા ટોટલ 200 ગ્રામ જેટલા પનીરનો ઉપયોગ કરેલો છે અને પનીરમાંથી થોડો એવો પીસ આપણે રાખી દેશું. અને બીજું જે પનીર છે બાકી બચેલું, તેમાં આપણે આ રીતના મીડિયમ સાઇઝના થોડા મોટા એવા ટુકડા કરીને તૈયાર કરી લેશું. અને આ પનીરનો આપણે પછી ઉપયોગ કરીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો કે કઈ રીતે કરીએ છીએ. હવે મેં અહીંયા આ રીતની 2 ડુંગળીઓ લીધેલી છે, તેને એકદમ બારીક એવી કટ કરી લેશું. તમારે ચોપરમાં કરવું હોય તો પણ આ બધી વસ્તુ ચોપરમાં પણ કરી શકો છો, મેં કટ કરીને જ લીધેલી છે. તો આ રીતે આપણે બંને ડુંગળીઓને કટ કરી લઈશું. અને 1 જ ટમેટું મેં લીધેલું છે આખી રેસીપીમાં, તો આ સાઇઝનું આપણે ટમેટું લેશું અને તેને પણ એકદમ બારીક એવું કટ કરીને તૈયાર કરી લેશું. હવે મેં 1 મરચું લીધેલું છે તીખું એવું, અને તેને આ રીતે સ્લીટમાં કરી લેશું. હવે બધી વસ્તુ સાઈડમાં રાખીશું. અને લસણ અને આદુ મેં ખમણીને લીધેલું છે જેથી કરીને સરળ રીતે આપણે તેને ખાંડી શકીએ. અને 4 થી 5 કળી લસણની લીધેલી છે, થોડી મોટી સાઇઝની હતી એટલે. અને આદુનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખવાનું છે, તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે. મેં આશરે 1.5 થી 2 ઇંચ જેટલા આદુનો ટુકડો લીધેલો છે. હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું. તો મેં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે અને તેમાં આપણે કાજુને ફ્રાય કરીશું. તો આશરે 17 થી 20 જેટલા કાજુ હશે, તેને લો ફ્લેમ ઉપર સરસ એવા ફ્રાય કરી લેશું. ટેસ્ટ બહુ સારો એવો આવશે જ્યારે આપણે શાકમાં એડ કરીશું. હવે જે પનીરના ટુકડા છે તેને પણ આપણે એડ કરી દેશું અને તેને થોડીવાર માટે એમનેમ જ જે ઘી છે તેમાં સરસ એવા તળાવવા દઈશું. અહીંયા આપણે પનીરને બહુ વધારે વખત નહીં તળાવવા દઈએ એટલે સરસ એવા રહે, નહીંતર જો વધારે વખત તેને કૂક કરીશું તો તે ચૂઈ થઈ જાય છે, એટલા માટે. તો આ રીતે તેને એક બાજુની સાઈડ થોડી એવી કલર આવી જાય એટલે આપણે તેની સાઈડને પલટી દેશું અને બધી સાઈડ લાઇટ ગોલ્ડન કલર આવે એટલે આપણે ફેરવતા તેને કરી લેશું અને સાઈડમાં લઈ લેશું. હવે તમે જોઈ શકો છો કે 1/4 ચમચી જેટલું જ ઘી બચ્યું છે પેનમાં, તો તેમાં મેં 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું છે અને 2 ચમચી ટોટલ ઘી એડ કરેલું છે. હવે એ બંને વસ્તુ ગરમ થઈ જાય એટલે આપણે તમાલપત્રના પાન, 1 તજનો ટુકડો અને 4 થી 5 લવિંગ લીધેલા છે, 6 થી 7 જેવા આખા કાળા મરી લીધેલા છે અને 3 લીલી એલચી લીધેલી છે, જે આપણે સ્વીટ વસ્તુ બનાવતા હોય તેમાં ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે તમે પંજાબી શાક બનાવો ત્યારે જરૂરથી વઘારમાં લીલી એલચીનો ઉપયોગ કરજો, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પંજાબી શાકનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને ફ્લેવર આવે છે. તો હવે આપણે બધી વસ્તુને સરસ એવી કરી લેશું અને થોડું એવું જ 1/4 ચમચી ઉપર મેં જીરું એડ કરેલું છે. બધી વસ્તુ સતળાઈ જાય એટલે આપણે ડુંગળી જે કાપેલી છે તે એડ કરી દેશું અને તેને પણ સરસ એવી ફ્રાય થવા માટે રાખી દેશું. ત્યાં થોડું એવું મીઠું એડ કરીશું જેથી કરીને તે જલ્દીથી કૂક થવા લાગે. અને ડુંગળીને આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી તેનો કલર થોડો ચેન્જ ન થઈ જાય, મતલબ ગોલ્ડન બ્રાઉન કલરની થવા લાગે ત્યાં સુધી કરવાની છે. આ રીતે કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, તો જરૂરથી ટ્રાય કરજો.
થોડી એવી મેં હિંગ એડ કરેલી છે અને ડુંગળી જ્યારે ગોલ્ડન બ્રાઉન કલરની થવા લાગે એટલે આપણે જે લસણ અને આદુની પેસ્ટ છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે સોતે કરી લેશું. અને આ પેસ્ટ પણ જે લસણ છે તેનો પણ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. હવે સૌથી પહેલાં મસાલામાં આપણે ધાણા જીરા પાવડર એડ કરીશું અને હળદર પાવડર એડ કરીશું. તો બંને વસ્તુ આપણે સૌથી પહેલાં એડ કરીશું અને સરખી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. બધી વસ્તુ થોડીવાર માટે ચડવા દઈશું અને ત્યારબાદ હવે આપણે ટમેટાને એડ કરીશું. આ જગ્યાએ આપણે લાલ મરચું પાવડર એડ નહીં કરીએ. તેનો ટેસ્ટ જે પાછળથી એડ કરીશું ને એનો સ્વાદ પણ અલગ આવે છે, સરસ એવો કલર પણ થશે. તો અત્યારે ધાણા જીરા અને હળદર સાથે જ આપણા ટમેટા અને ડુંગળી ને બધું સરસ એવું શેકાશે એટલે સરસ એવો ટેસ્ટ થઈ જશે. હવે આપણે તેમાં ટમેટા એડ કરી દીધા પછી થોડીવાર માટે સોતે કરી લેશું અને ત્યારબાદ હવે આપણે એડ કરીશું લાલ મરચું પાવડર. તો લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું એવું જ કાશ્મીરી લાલ મરચું મેં એડ કરેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે, કેમ કે આપણે આગળ પણ લીલા મરચાં પણ એડ કરવાના છીએ તો બેલેન્સ થાય બધી વસ્તુ એ રીતે એડ કરવી. તો હવે આપણે ટમેટાને આ રીતે મેશ કરતા જશું અને મસાલાને બધાને સરસ એવા સોતે કરી લેશું જેથી કરીને સરસ એવું ફ્લેવરફુલ થઈ જાય. તો તેની કચાશ પણ દૂર થઈ જશે અને ટમેટા આ રીતના સાવ ગળી જાય અને બધું તેલ ઉપર આવવા લાગે ત્યાં સુધી કરવાનું છે. સાથે આપણે થોડો એવો જ ગરમ મસાલા પાવડર એડ કરીશું. તો આ જે ગરમ મસાલા પાવડર છે તે મેં ઘરે બનાવેલો છે એ એડ કરેલો છે. તેને પણ સરસ એવું મિક્સ કરીને થોડીવાર માટે ચડવા દેશું અને તમે જોઈ શકો છો કે સાઈડમાં તેલ બધું છૂટું પડવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર જ આપણે જે ગ્રેવી બનાવેલી છે કાજુની, મગજતરીના બીની, તો એ આપણે અહીંયા એડ કરી દઈશું. અને હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેશું. મેં જે મિક્સર જાર છે તેમાં પણ પાણી એડ કરીને તેને ધોઈને આમાં એડ કરી દીધેલું છે. તો કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહેવાનું છે, મીડિયમ ફ્લેમ રાખવી. જો તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરતા હોય તો બળવાની કોઈ ઝંઝટ નથી રહેતી, નીચે બેસી જવાની. પણ આ રીતે તમે સ્ટીલનું કે કોઈ બીજું વાસણ યુઝ કરતા હોય તો હલાવવામાં થોડી ઝડપ રાખવી. હવે આ રીતે આપણે તેને કન્ટિન્યુઅસલી હલાવતા જશું એટલે તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી અત્યારે કેવી થઈ રહી છે. એકદમથી કેવું થવા લાગ્યું છે અને બધું તેલ અને ઘી બધું છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. અને આ એકદમ જે કાજુ છે, મગજતરીના બી છે, દહીંવાળી જે પેસ્ટ હતી તે થીક થવા લાગી છે. તો આ કન્સિસ્ટન્સી આવે ને ત્યારે જ અને સાઈડમાંથી એકદમ તેલ બધું છૂટું પડી જશે જેટલું પણ આપણે એડ કર્યું હશે એ. તો ત્યારે જ આપણે તેમાં પાણી એડ કરીશું. તો આ સ્ટેજ ઉપર આપણે પાણી મેં 1 ગ્લાસ જેટલું એડ કરેલું છે. તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. આપણે અગાઉ પણ એડ કર્યું છે એટલે એ પ્રમાણે ધ્યાન રાખીને એડ કરવું. અને જે મરચાં છે તે સ્લીટ પણ એડ કરી દેશું. સાથે 1 ચમચી ઉપર મેં કસૂરી મેથી લીધેલી છે તેને હાથની મદદથી મસળીને એડ કરીશું. અને પનીર અને કાજુ જે ફ્રાય કરેલા છે એ એડ કરી દેશું. 4 થી 5 કાજુ મેં બચાવીને રાખેલા છે જે ગાર્નિશિંગ માટે યુઝ કરીશું. તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. અહીંયા પાણીની જરૂર લાગે તો તમે થોડું વધારે પણ એડ કરી શકો છો. અને ઉપરથી થોડો એવો જ ગરમ મસાલા પાવડર એડ કરીશું. અને હવે બધી વસ્તુને મિક્સ કરીને આપણે ટેસ્ટ કરી લેશું કે કઈ રીતનું છે. જો મીઠાનું કે એની કમી લાગતી હોય તો તમે એડ કરી શકો છો. તો આ જે પંજાબી શાક છે, કાજુ પનીરનું શાક, તેમાં તમારે કોઈ પણ જાતના ક્રીમની પણ જરૂર નહીં પડે કે કંઈ બીજા એકે મસાલાની પણ જરૂર નહીં પડે. તો પણ ખૂબ જ ટેસ્ટી એવું બનશે. જરૂરથી આ રીતે ટ્રાય કરજો. આ મેથડથી બનાવજો, બધા આંગળા ચાટતા રહી જશે ને એટલું ટેસ્ટી બનશે. હવે મેં ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરેલો છે. ઓપ્શનલ છે, કરવો હોય તો કરી શકો છો. થોડો એવો લાલ કલર આવે એટલા માટે. અને તેને સરસ એવું કૂક થવા માટે રાખી દેશું, બોઇલ થવા દેશું. અને તેમાં મેં પનીર જે બચ્યું હતું એ ખમણીને એડ કરેલું છે. તેનાથી ગ્રેવી પણ સરસ થશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે થવા દેશું અને થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તો અહીંયા તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય એ રીતે કરવું. જો તમે તરત જ સર્વ કરવાના હોય તો ગ્રેવી થોડી ઘટ રાખવી, મતલબ આ રીતની જ ગ્રેવી રાખવી.
અને જો તમારે થોડી સર્વ કરવાની વાર હોય તો ગ્રેવીને થોડી પતલી રાખવી, કારણ કે આ જેમ શાક થોડીક વાર પડ્યું રહેશે તો થીક થવા લાગશે. હવે આપણે ગરમ સર્વ કરી લેશું અને ઉપરથી મેં કાજુ અને થોડું પનીર બચાવી લઈને રાખેલું હતું તે ખમણી લીધેલું છે. તેને પરાઠા, ગરમ પરાઠા અને ડુંગળીના લચ્છા, મસાલાવાળી છાશ અને પાપડ સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા પડી જશે. જેટલું બનાવ્યું હશે ને ઓછું પડશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. કોઈ પણ જાતના ક્રીમ કે બીજા મસાલાની જરૂર નથી આ શાકમાં. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.